રૈયાધારમાં ભાવેશ વણવીની હત્યા મામલે ન્યાયની માંગ સાથે પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, ફરાર આરોપીને ઝડપી લેવા સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને અપાયું આવેદન. રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં બનેલી ભાવેશ વણવીની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ જઘન્ય અપરાધના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં ન્યાયની પ્રબળ ઝંખના સાથે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે. આ સનસનીભર્યા હત્યા કેસની વિગતો અનુસાર મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણા સહિતના કેટલાક આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિક સમાજ દ્વારા તમામ ફરાર ગુનેગારોને સત્વરે ઝડપી પાડી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આરોપીઓને પકડવામાં થઈ રહેલા વિલંબના કારણે લોકોમાં પોલીસ પ્રશાસનની કામગીરી પ્રત્યે પણ ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મામલે આજે સામાજિક આગેવાનો અને મૃતકના સગા સંબંધીઓ એકઠા થઈને રાજકોટ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં વહીવટીતંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં સુધી ફરાર આરોપીઓની ધરપકડ સહિતની તેમની તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં અને જો સત્વરે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થઈ શકે છે.